હેલો, કેમ છો બધા? મજામાં? આજે અમારે ફરી સબાત છે ચાલુ થઈ ગઈ છે અને ખુશીની વાત તો એક એ છે કે યુદ્ધ પણ બંધ થઈ ગયું છે. હવે યુદ્ધની પણ કોઈ ઝંઝટ નથી. કહે છે કે 2 મહિના પૂરતું સ્ટોપ કરવામાં આવેલું છે, તો હવે એ પણ કંઈ પ્રોબ્લેમ નથી યુદ્ધનો. તો 2 મહિના પૂરતું ઓમ શાંતિ. તો આજે મંદિરે આવેલા હતા, એટલે કે અમારું સિનેગોગ. હું શુદ્ધ ગુજરાતીમાં મંદિર બોલું. જો કેટલા મસ્ત ફૂલ છે ને કુદરત પણ આમ ખરેખર છે. કેવા મસ્ત કલર ભરે છે ને, કેવું મસ્ત છે, જાણે આમ દિલ ખુશ થઈ જાય. આજે એમાં એવું થયું ને કે એકચ્યુઅલી અમે લોકો મંદિરે આવી અને બેઠા હતા. પછી મારા દાદી તો છે એ લોકોનું જે બુક્સ છે એ બધું રીડ કરતા હોય. મારા જેવા તો શું આટા બાટા મારે આ સાઈડ. પછી વિચાર્યું કે ચલો ઘરે ફોન કરું. દાદીને બેસાડી દીધા મંદિરે અને ઘરે ફોન કરું. જેવો ફોન હાથમાં લીધો અને ઘરના નંબર કાઢ્યા, જોયું ને બેલેન્સ જ પૂરું. બેલેન્સ વગર તો કંઈ થાય નહીં. પછી વિચારું કે ચાલ ને બેઠી બેઠી શું કરું, કેમ કે ઇન્ટરનેટ વગર તો મોબાઈલ સાવ ડબલું થઈ ગયું. ગમે એવો મોબાઈલ મોંઘો હોય પણ ડબલું થઈ ગયું. તો પછી યાદ આવ્યું કે ચાલો એટલામાં આજુબાજુ જઈ આવું, વિડીયો બનાવી આવું, કેમ કે હમણાં ઘણા ટાઈમથી વિડીયો નહીં. જો આ મારું ઘર છે, અહીંયા રહું છું 8મા માળે. જો મારા રૂમની બારી પણ ખુલ્લી છે. આ મારા દાદીના દીકરાનું ઘર છે. બસ કઈ ગઈ મારી આંગળી. અહીંયા અને અહીંયા હું મારા દાદી રહે છે 8મા માળે. આ મારી બિલ્ડિંગ છે. અને અહીંયા સામે દેખાય છે ને એ આ તખાનું છે. તખાનું મીન્સ આપણે શું કહેવાય, હા બસ સ્ટોપ, કે જ્યાં બસ ઊભી રહે. આપણે ઇન્ડિયાની માફક નહીં કે બસ ગમે ત્યાં ઊભી રહે. અહીંયા એવું હોય કે જ્યાં આવા તખાના હોય ત્યાં જ બસ ઊભે. મારી બેન છે ને એ ઘણી વાર આમ ભૂલી જાય બધું. એટલે કે ભૂલી જાય એટલે કે હિબ્રુ વર્ડ્સ છે તો એ લોકોને તો થોડું પ્રોબ્લેમ થાય ત્યાં ઇન્ડિયામાં. તખાનું છે તો એમ કે તું ક્યાં ઉતરવાની, ઓલું ક્યાં ખાને ઉતરવાની છે, એમ કે ખાનું. તખાનું નહીં, ખાનું. તું ક્યાં ખાને ઉતરવાની છે. અને 9-10 વાગી ગયા હોય ને એવું, તો પછી ટાઈમ નહોતો મળતો. તો આજે ભગવાન એમ કહે કે ચાલ હું તને ટાઈમ જ આપું, તારું ઇન્ટરનેટ જ ફિનિશ કરી દઉં ને પછી તું ક્યાં જઈશ, વિડીયો નહીં બનાવીશ તો. આ ફૂલ તો આપણે ઇન્ડિયામાં પણ છે ને, કેવો મસ્ત છે ને. જો તો આમ ભગવાને ખરેખર કંઈ પણ બનાવે છે પણ આમ જોરદાર.
જો ગાડીઓ કેવી મસ્ત લાઈનમાં રાખેલી છે. કોઈને ગાડી ખરીદવી હોય તો કહેજો. જો તો કેવા મસ્ત છે. આ મારું નાનું એવું ગામડું છે. જો અહીંયા અમારા જેવા ગરીબ માણસો રહે. પેલા તો અહીંયા ઘણા બધા હતા, હવે બધા છે ચેન્જ કરીને જતા રહ્યા છે. કાબર બગજો આ બિલ્ડિંગ દેખાય છે ને સામે, એમાં મારા દાદીની ફ્રેન્ડ રહે છે. ચાલો ગાઈસ, તો હવે બીજા વિડીયોમાં ફરી પાછા થોડાક દિવસ પછી મળશું. ચલો બાય, આવજો.